આપણે જે આપણા સાફરા ઉપર જોલો આપણે આ રીતની આપણે કોથળું નાખલે ને આપણે અલગ કેટલી આમ જોલો આપણે હુયા તો રે ને આપણે બની ગયા હે જોલો સામે તમને આપણે સફેદ સફેદ દેખાતા હશે પહેલા તો જોલો આપણે બે લાકડા હે અને એને જોલો રે ને કંઈક આપણે આ રીતના પહેલા તો આપણે કોથળું નાખવાના વારીકના આપણે જે ને તેના કરતા આપણે ભરવાના આવો હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ સ્વાગત છે ફરીથી આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર તો આજે સવારમાં મસ્ત મજાના આપણે જાગી ગયા છીએ મમ્મી ને બાપાની તો આપણે સુયા બાર કાઢવા માટે આપણે જતા રહ્યા છે આપણે પણ જો કે આપણે સુયા બાર કાઢવા માટે આપણે જવાનું છે આમ જો તમે આપણે ગાડી ચાલે ને એટલે જો ઉડન કેટલું ઉડાડ્યું આમ જો હે ને આમ આખો કે આપણે એટલું બધું આપણે દેખાતું નહીં મસ્ત મજાના સુરત દાદા પણ આપણે ઉગી ગયા છે હાલો ફટાફટ આપણે ફરીને જાવ દઈએ અને સુયા બાર કાઢવાનું રહ્યું ને કામ કરી નાખીએ આપણે ચાલુ ત્યાં આપણે એ કહી દઈએ ને આપણે વિડીયો શૂટ નહીં કરવાનો કે પાછળ ને આપણે વિડીયો શૂટ કરેલો જ છે તો રે સીધા તમને આપણે બાર કાઢીને મળીએ ચલો ફિનાલ ગાઈસ આપણે એને સુયા આપણે બહાર કાઢવાનું આપણે કામ પૂરું કરી નાખ્યું હોય અને તમારે પાછા આપણે સાપરા આવતા રહ્યા છીએ અને આ સાઈડ રહ્યા આપણે આવતા રહ્યા છીએ જોલો સાપરાની કે રણમાં તમે આપણે પવન એટલો કે તમે આપણે વાત જ ના પૂછો રણમાં રહ્યો ને તમે આપણા નાસ્તાનો સમય થઈ ગયો હાલો ફટાફટ રહ્યા આપણે નાસ્તો કરી લઈએ જો ખીચડી છે અને આપણે રોટલી છે હાલો ફટાફટ નાસ્તો કરી લઈએ ચલો સવારે રણમાં આપણે બપોરનો સમય થઈ ગયો હોય અને રણમાં રહેવાનો આપણે જમવાનો પણ આપણે સમય થઈ ગયો તો હાલો રહ્યો ફટાફટ આપણે જમી લઈએ અને આજનું આપણે જોલો દાળનું આપણે શાક છે અને હાલો દેશી બાજરીનો રોટલો છે હાલો ફટાફટ જમી લઈએ ચલો અને હવે કાંઈ રણમાં આપણે ટાઈમ શું થઈ ગયો નહીં તમને દેખાડજો રાખજો યાર દેખાડજો જો આટલો કંઈક આપણે ટાઈમ થઈ ગયો હોય અને જો કે આપણે એના બપોરે તો જો કે આપણે સુઈ ગયા હતા કે રાતનો આપણે ઉજાગરો હતો આપણે વિડીયો એડિટિંગ કરતા હતા એટલે રણમાં તમે આપણે પવન એટલો હોય કે તમે આપણે વાત જ ના પૂછો જોઈ લો આપણે જે આપણા સાફરા ઉપર જોલો આપણે આ રીતની આપણે કોથળું નાખલે ને આપણે અલગ કેટલી આમ જોઈ લો રણમાં એટલો પવન હોય કે તમે આપણે વાત જ ના પૂછો અને કાંઈ રણમાં રહ્યો તમે આપણે સાતનો સમય થઈ ગયો હોય બધી મોટર આપણે કમ્પ્લીટ આપણે પાણી આવે છે અને હવે આપણે જવાનું આપણે સૂર્યના કટ્ટા આપણે ભરવા માટે અને રણમાં તમે આપણા પવન એટલો કે આપણે રણનો માયકનો યુઝ આપણે કરવો પડે છે આખો જો તમને દરિયાપરની આપણે ધજા દેખાતો જો આપણે કેવી ફરકે છે આટલા કંઈક આપણે સુરત દાદા આપણે રહ્યા છે અને હાલો ફટાફટ આપણે ફરાને જાવ દઈએ અને સુયાના આપણે કટ્ટા ભરવાનું કામ રહ્યું ને કરી નાખીએ આપણે ચાલ ના કાંઈ હવે આપણે ફરાને આવતા રહીએ અને જો આપણે બધી કાય અને સના કાકા આપણે રહીને સુયાના આપણે કટ્ટા ભરવાનું કામ ચાલુ કરી નાખ્યું જો સામે આપણે બધી કાની આપણે સુયાના કટ્ટા આપણે ભરે છે તો કાંઈ આપણે બધી કા અને જો સના કાર્યા આપણે સુયાના કટ્ટા આપણે ભરે છે અને જો આપણે હુયા તો રહે ને આપણે બની ગયા છે જો સામે તમને આપણે સફેદ સફેદ દેખાતા હશે સામે આપણે મોટો ભાઈ જતો રહ્યો હોય અને ત્યાં આપણે સુયાના કટ્ટા આપણે ભરવાના છે તો હાલો ફટાફટ જાવ દે ચલો ના કાંઈ આપણે સાપડા લગતી રસ્તો છે ને એટલે જો આપણે મીઠાનો આપણે ટ્રક ભરીને આપણે જો સામે આપણે મીઠાની ગાડી જતી જો આપણે જુવાડા સાઈડ ગાઈસ હવે રેને આપણે ફરાને આવતા રહીએ અને જો આપણે સુયાના કટ્ટા રહ્યો ને આપણે ભરવાનું આપણે કામ ચાલુ કરી નાખ્યું છે તો પહેલા તો જો આપણે બે લાકડા છે અને એને જો રે ને કંઈક આપણે આ રીતના પહેલા તો આપણે કોઠી નાખવાના આ રીતના કંઈક આપણે કોઠી નાખવાના અને જો આપણે અશોકભાઈ રે નહીં ભરા આપણા કટ્ટા નાખવાના આપણે કટ્ટા વારીકના આપણે જે ને સુયાના કટ્ટા આપણે ભરવાના આવો પાછળ આપણે બે ત્રણ જેવા આપણા કટ્ટા ભરેલા પડ્યા જ છે આપણે બધું આપણે કામ પૂરું કરી નાખ્યું હોય અને જો રણમાં થઈ ગયું આપણે અંધારું હાલો સાપરે જ આવો તે ભૂખ પણ આપણે એવી લાગે ને કે તમે આપણે વાત જ ના પૂછો જો કે કટ્ટા હાથવાનું કામ હતું કટ્ટા ભરવાનું કામ હતું અને ત્યાં સુધી જો આપણે અંધારું પણ આપણે થઈ ગયું કામ પૂરું કરતા કરતા હાલો સાપરે જ આવી દઈએ ચલો હવે ફિનાલ ગાઈસ આપણે સુયાના કટ્ટા આપણે ભરવાનું હોય ને સુયાના કટ્ટા આપણે હાથવાનું બી આપણે કામ પૂરું કરી નાખ્યું હોય અને જો રણમાં રહ્યો ને તમે આપણે અંધારું થઈ ગયું હોય ને જો કે અત્યારમાં રણમાં જો આપણે ટીવી ચાલુ હોય જો કે હવે અત્યારમાં રહ્યો ને આપણે અવાજ જો કે આપણે બંધ કરી નાખ્યો હોય આપણે ભાઈ બેન શું કરે ખબર આમ જો આપણે શીખન ખાઈ જોલો આપણે પણ આપણે રહ્યું ને વાટકીમાં આપણે કાઢી લીધું જોકા માટે આપણે ખાસું આપણે ખાવાના ટાઈમે તમે જો ભાઈ બહેન પણ આપણે શીખન ખાઈ હાલો આપણે પણ એને ટેસ્ટ કરી લઈએ ચલો હવે થઈ ગયો આપણે રાતનો ટાઈમ અને હવે રહ્યા જોલો આપણે બેસી જઈએ છીએ આપણે જમવા માટે ખાઈ પી લીધું છે અને હવે આપણે કરવાનું આપણે વિડીયો એડિટિંગ હાલો ફટાફટ આપણે વિડીયો એડિટિંગ કરવાનું આપણે કામ પૂરું કરી નાખ્યા અને સીધા તમને આપણે 10 વાગ્યાના ટાઈમે મળી હાલો હવે રહ્યું આપણે વિડીયો એડિટિંગ કરવાનું રહ્યું આપણે કામ પૂરું કરી નાખ્યું છે અને હવે આપણે સુવા માટે આપણે જતા હતા મોટો ભાઈ કાકા ને બધા આપણે સુઈ ગયા છે હવે આપણે પણ આપણે સુવા માટે જતા હતા અને હાલો હવે આપણા બ્લોગને હવે આપણે અહીંથી આપણે એડ કરી નાખજો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો બાય બાય